થોડીવાર પહેલાં જ મને એક ફોન આવ્યો. બેને કીધું કે મારું નામ મંજુલાબેન પટેલ છે અને તેઓ કડીની બાજુમાં દેત્રોજ છે ત્યાંથી બોલે છે. મેં પૂછ્યું કે શું કામ છે. તેમણે કીધું કે અમારા વિસ્તારમાં કામો નથી થઈ રહ્યા. સરકાર જે સરકારી કચેરીઓ બનાવી રહી છે એટલી મોટી બનાવી રહી છે જેના કારણે તેમની જવાનો જે રસ્તો છે તે બાધિત થઈ રહ્યો છે. મેં પૂછ્યું કે તમે સ્થાનિક ભાજપના નેતાઓનો સંપર્ક કેમ નથી કર્યો. તો તેમણે કીધું કે અમારા ત્યાં ધારાસભ્ય હાર્દિક પટેલ છે અને તે કંઈ કામ કરતા નથી. અને પછી તેમણે ઘણું બધી વાત કરી. તેમણે આમ આદમી પાર્ટી પાસે અપેક્ષા રાખી. તમને થશે કે આવી રીતે કઈ રીતે હોઈ શકે. તો તમે સાંભળો આખી વાત એ દાદીની કે તેમને કેટલી પીડા છે. તેમણે કીધું કે હવે ભાજપને તેઓ વોટ નહીં આપે. નમસ્કાર, હું છું અનિલ પટેલ અને તમે આ સમગ્ર ઘટના સાંભળો કે કેટલી પીડા હશે એ દાદીને. અને આખો ઓડિયો રેકોર્ડ મેં કર્યો. મેં એમને પૂછ્યું કે વાયરલ કરીએ તો કંઈ વાંધો ખરો. તો તેમણે કીધું ના, તમે વાયરલ કરો, મારી વાત પહોંચાડો. સાંભળો આ દાદી જ છે તેમણે પોતાના ઓડિયોમાં ભાજપને અને હાર્દિક પટેલ માટે શું ના કહ્યું. લગભગ તમામ વસ્તુઓ તેમણે કહી નાખી. સાંભળો આ દાદીની વાત. રામપુરા તાલુકામાંથી બોલી છે. રામપુરા. હા, શું નામ આપનું? નામ પટેલ મંજુલાબેન. હા, હવે મંજુલાબેન બોલો, શું સમસ્યા છે તમારી? એટલે એમ કે સરકારી કચેરીઓ બનતી હોય ને અમારા ખેડૂતોને હેરાન કરે, રસ્તા રાખતા નથી અને કોઈ અમારું સાંભળતું એટલે મેં કીધું આમ આદમી પાર્ટીનો નંબર રહી એટલે પૂછ્યું. અચ્છા, તમે કીધું કે પેલા હાર્દિકભાઈ તમારે ત્યાંના છે? હાર્દિકભાઈ ધારાસભ્ય અમારા વિસ્તારના છે, કશું જોતા નહીં, કઈ કામ કરતા નથી અને એમ કે આવી રીતે લોકોને પબ્લિકને હેરાન થવાનું થાય એટલે આ કામ હતું. અચ્છા, એટલે તમારે આમ આદમી પાર્ટીને તમારે જોડાવાનું છે એવું છે, તમે કહેવા માંગો છો? જોડાવ નહીં, આવું કે કોક સાચી સલાહ હાલતું હોય ને તો વાત કરી હતી એમ. અચ્છા, એટલે જોડાઈએ ખરા, સાચા માણસ હોય તો જોડાવીએ ખરા. ના ના, એ તો જસ્ટ અમે તો મીડિયા વાળા છીએ એટલે અમને તો એવું ના હોય, એટલે એ તો જસ્ટ ખાલી પૂછું છું એમ. તો હાર્દિક પટેલ થી તમારે શું વાંધો છે? હાર્દિક પટેલ તો સારું કામ કરે છે એ વિસ્તારોમાં, વિરમગામ થી બધે સારું કામ કરે એટલે આ સરકારી કચેરીઓ આવી રીતે ચોડી દે છે અને પછી ખેડૂતોને હેરાન કરે છે અને આવું બધું હોય એટલે જોડે આવે ને વાત કોઈને અમારે કોને કરવાની એટલી. અચ્છા, ના પણ હાર્દિકભાઈ જોડે વાત કરી છે તમે? તમે ગયા હતા તમારા ધારાસભ્ય પાસે? ના, હાર્દિકભાઈ નો નંબર જ નથી ને. અચ્છા, એવું છે. નહીં એટલે પણ એ તો કોઈ ભાજપ વાળાને તમે પૂછો ત્યાં ગામમાં કોઈ વિકાસ થતો નહીં. જેમ તેમ ખાડા ત્યાં ત્યાં પૂરી દે છે ને હેરાન કરે, કોઈ ગામમાં બોલવા વાળું જ નથી. અચ્છા, ના પણ ત્યાં કોઈ ભાજપ વાળા હોય એને પૂછો કે ભાઈ હાર્દિકભાઈ નો નંબર જોઈએ છે. તો ના, નથી આપતા એ લોકો. ભાજપ જ આખું ભ્રષ્ટ સરકાર શું ભાજપને પૂછે? ભાજપ વાળા એવું નહીં, અરે એવું નહીં મંજુલાબેન. એમાં કેવું હોય કે આપણે શરૂઆત ક્યાંથી કરવાની? આપણે ત્યાં સમસ્યા હોય તો સરપંચને કહીએ, આપણે ત્યાં નગરપાલિકા હોય તો નગરપાલિકાના પ્રમુખને કહીએ, ભાજપના વોર્ડ પ્રમુખ હોય તલાટીને કહીએ. મામલતદાર તલાટીઓ કોઈ જવાબ જ આપતા નથી, કોને વાત કરવી એમ. અચ્છા, ના ના, જો એમાં એવું છે, તલાટીઓ અને એ લોકો તો સમજો સરકારી અધિકારી છે, પણ આપણે જે લોકોને વોટ આપીએ છીએ જેમ તમારા કોર્પોરેટર હોય, કાઉન્સિલર હોય, ધારાસભ્ય હોય, એમપી હોય, એને તો આપણે કહી શકીએ ને, ડેલિગેટ હોય કે ભાઈ આ રીતની સમસ્યા છે તો તમારે સાંભળો એમ. હા સાહેબ, એમને કહીએ પણ એ જયારે એ લોકો આવે ને ત્યારે એમની આજુબાજુ પોલીસ બધી ઘેરી વળી હોય એટલે આપણને એ લોકો જોડે જવા ના દે, વાત કરવા ના દે. અત્યારે વાતથી કરવાની, અત્યારે મીટિંગ ચાલુ છે ને અત્યારે આમ છે, પોલીસ વાળા રોકી દે એટલે કઈ વાત તો આગળ થતી ના હોય ને અમારો પ્રશ્ન ઉભો રહે એવું થાય છે. એટલે તારો સભ્ય આવે એ કોઈને ગામમાં ખબર ના હોય, ના આવીને જતા રહેતા એમની જોડે પોલીસો ઉભી હોય. એટલે ગ્રામ પંચાયતમાં જઈને વાત કરીએ તો તલાટી માથે ના નાખે, સરપંચો માથે ના રાખે, મામલતદારો માથે ના રાખે, તો વાત કોણ કરવી એવું છે. તો પછી આટલા વર્ષોથી તમે ભાજપને કે ભાજપના ધારાસભ્યને જીતાડો છો કેમ એમ? એ તો અમારે એક ટીમ તો જીત્યા નહીં, અમે તો કોઈ એને વોટ આવેલો નથી. પણ અચ્છા, તો પછી સમજો તમે ના આપો મંજુલાબેન, પણ તમારા જેવા ઘણા લોકો હશે, એ લોકોને આપતા હશે ને, એ લોકો તો જીતતા હોય ને એમ. હા, એ તો ચાલતા તો છે. હવે થી આવેલો હવે ના આવે ભાજપ વાળા કોઈ. એ આપી ગયા આવી ગયા, હવે આવે જોઈએ. હવે લમણો વારીને આવે ફરી વાત કરવા, ખબર પડે એમને. એટલે આ વખતે હાર્દિક ફરી આવે તો એની ટિકિટ એને તો ના આપો તમે? ના જાવે, હવે વાત સાંભળવા કોઈ તૈયાર નથી હવે એને.
કેમ એવું અને છે? આવું કોઈ ગામમાં કોઈ આવી વાતો કંઈક આવું વિકાસ કરે કે કંઈક સારું કામ કરે તો કોકીને વાત કરવા તૈયાર થાય ને. આવતો જ નથી લમણા વારવાય ત્યાં અચ્છા, પણ એ આવે છે ખરા તમારા વિસ્તારોમાં રાઉન્ડ લેવા કે જોવા એવું બધું કઈ? અહીં ગામની અંદર તો કોઈ વાર દેખા નથી. બાર ક્યાંય બીજા ગામમાં આવતા હોય તો ખબર નથી. બીજે કે અમારા આજુબાજુમાં તો હમણાંથી ક્યાંય આવતા દેખાણા નથી. કોઈ રસ્તાનું પછી કોઈ ગામમાં ગટરો ઉભરાય, રસ્તાઓમાં કોઈ ઠેકાણા નથી. 40-50 વર્ષથી અમે સાસરીમાં પણ અમે કદી ગામમાં કઈ વિકાસ જોયો નથી. ઓહો, આટલા ધારાસભ્ય આવે કોઈ કશું કરતા નથી. અચ્છા, અમારે ખેતર બાબતની તકલીફ હતી ને એટલે બધું પૂછવું હતું. અચ્છા, ખેતરમાં શું તકલીફ છે? કચેરી બનાવે, કચેરી વાળા મન ફાવે એમની જગ્યા કવર કરી લે, ગૌચરો કે જે કઈ પડ્યું હોય, પછી ખેતર વાળાને રસ્તા રાખતા નથી, હેરાન કરે છે. અચ્છા, તો ત્યાં તમારા જેવા કેટલા ખેડૂતોની આ સમસ્યા છે ત્યાં? હા, તો અમારું એક જ ખેતર છે, આજુબાજુ વાળાનું નથી. પેલું જ અમારું છે, બીજાનું નથી આવતું. અચ્છા, એટલે તમને એકલાને આ લોકો મુશ્કેલી કરી રહ્યા છે, રસ્તો નથી આપી? અમારો રસ્તો દબાયો હોય, બીજાનો તો છે એટલે બીજાને કોઈ બોલાવવાનું નથી. અમારે રસ્તા બાબતને અને કચેરીઓ વાળા માથે રાખતા નથી. મોટા વરંડા તાણી દે છે. કચેરી બનાવવા જેટલી કરે તો બરોબર છે, પણ અડધું ગામ છે એટલે મોટા વરંડા કરી દે છે. આવું ધારાસભ્ય હાજર હોય તો કઈક કહીએ ને, પણ કોઈ દાડો આવતા નથી. એટલે ધારાસભ્ય તો હાર્દિક જ છે ને, એમ સમજો 3 વર્ષથી તો. હા, હાર્દિક આવે ને, અને જો હાર્દિક નો સંપર્ક થાય તો કે જેટલું જ વાર એક બેન બોલતા હતા, પણ ભલે મને આવે ને તો કહેતા તારે તમારા વિસ્તારના કહેતા હતા. કોઈ વાંધો નહીં, હું કહીશ અને હાર્દિકભાઈને પહોંચાડીશ તમારો મેસેજ કે ભાઈ તમારા વિશે લોકો બહુ ખરાબ બોલે છે, તમે પહોંચો. હા, કહીએ એક બેન ને ખેતર બાબતની તકલીફ છે એને કઈ ગામમાં રસ્તામાં બધી આવું કે ગામમાં વિકાસ શું કરો. આવે તો અમે કહીએ કોઈ દિવસ આવતા નથી, રૂબરૂ શું વાત કરીએ અમે, અને આવે તો પોલીસ વાળા જવા ના દે એટલે એ વાંધો આવે. એટલે એનાથી નારાજગી છે ગામમાં કે આવતો નથી કે આવતા નથી? નારાજગી છે જ ને. હવે તો બધા ત્રાસી ગયા છે એનાથી. વિરમગામ તાલુકો, માંડલ તાલુકો, દેત્રોજ ને બધા ત્રાસી ગયા છે. આ તો ઠીક, ભાજપે બધા મોદીને ખોટા બધા પ્યાર દીધા છે. શું કર્યા છે? કોઈ હાથ જીતી નહીં આવતા. અચ્છા, ખોટા જીત્યા છે એવું છે કહો છો? ખોટી રીતે જીતીને આવે ને ભાજપ વાળા, ક્યાં સાચી રીતે કરે છે? બધું ખોટું બધું કરી નાઈ જાય. ના, પણ પછી કામો તો કરતા નથી કઈ. પણ આ તો હાર્દિકભાઈ તો બધું પાટીદારોનું આંદોલન ચલાવ્યું હતું, એવું કે છે બધા પાટીદારો જીતાડ્યા હતા ને એમને. હા, પાટીદારો જીતાડીને માર્યા એ નહીં જોવાનું. 13-14 જણાને મારીને ખાયા કોઈને શું. એ તો એ મજાનો વિરમગામ ની અંદર મોટા બંગલામાં લઈને બે ગયા એના રૂપિયા કરીને, પણ હવે બીજાને લોકોને હેરાન થવાનું ને. એનાથી ફાયદો નહીં થયો કઈ? આટલું મોટું પાટીદારો, તમે પાટીદાર છો તો? એ પછી ખબર, આપણે તો બીજું આગળ કઈ જાણતા નથી, પણ લોકો જયારે હેરાન થાય એ ખબર છે કે 14 યુવાનો મરી ગયા, એમના હજુ લડતો બચારાને ચાલુ છે. કોઈને હજુ કોઈ વળતર નહીં, મહિલા હોય એના એકને છોકરા મરી જાય, એના મા બાપ ની કેવી દશા હોય એ જાણતા હોય. વાત સાચી છે. ચલો વાંધો નહીં મંજુલાબેન, તમારી વાત અમે હાર્દિકભાઈ જોડે પહોંચાડીશું અને ગાંધીનગર સુધી તમારી વાત પહોંચે ને એવી રીતે બધું વ્યવસ્થા કરીશું. તમારો આ ઓડિયો પણ વાયરલ કરીશું, બધાને ખબર પડે કે જો હાર્દિકભાઈ કંઈ કરતા નથી ત્યાં. દાદીની આ વાતને લઈને અને જે મંજુલાબેન છે તેમની વાતને લઈને આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને સાથે એક વાત જરૂરથી તમને કહીશું કે અમારી વેબસાઇટ છે gujaratplus.in, www.gujaratplus.in. તેના ઉપર અમારા તમામ પ્રકારના વિડીયો પણ તમને મળશે અને એના સમાચારો પણ મળશે. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.